હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ ગ્રુપ થિયરી. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં કોઈ જી સ્ટાર ગ્રુપ આપેલું હોય એની માટે અમુક પ્રોપર્ટી પ્રૂવ કરી હતી. તેમાં હતું કોઈક જી સ્ટાર છે એલ્જિબ્રિક સ્ટ્રક્ચર આ ગ્રુપ થતું હોય તેની માટે ફર્સ્ટ આપણે પ્રૂવ કર્યું હતું કે કોઈક આઈડેન્ટિટી એલિમેન્ટ જી હશે, એટલે કે ગ્રુપ જી નો આઈડેન્ટિટી એલિમેન્ટ છે શું હશે? યુનિક હશે. આવું પ્રૂવ કર્યું હતું. પછી સેકન્ડ, એ બિલોંગ્સ ટુ જી, કોઈક જી નો એલિમેન્ટ હોય તેની માટે જે એ ઇનવર્સ એલિમેન્ટ મળે છે જી માંથી, એટલે જેથી એ સ્ટાર એ ઇનવર્સ ઇક્વલ ટુ ઈ થાય, તો આ એ ઇનવર્સ એલિમેન્ટ પણ એલિમેન્ટ એ માટે છે યુનિક હશે. એટલે એક્ઝિસ્ટન્સ ઓફ ઇનવર્સ ઇઝ યુનિક ફોર એવરી એલિમેન્ટ ઓફ એ ઇન ગ્રુપ જી. આ બે પ્રોપર્ટી પ્રૂવ કરી હતી. પછી થર્ડ પ્રોપર્ટી હતી કોઈ એલિમેન્ટ એ નો ઇનવર્સ હોય અને એનો પણ ઇનવર્સ એલિમેન્ટ ફાઇન્ડ કરવું તો મને એલિમેન્ટ એ જ મળશે ફોર એવરી એ બિલોંગ્સ ટુ જી. અને એના પછી આપણે ફોર્થ પ્રોપર્ટી પ્રૂવ કરી હતી કે એ સ્ટાર બી નો ઇનવર્સ એલિમેન્ટ શું થશે? બી ઇનવર્સ સ્ટાર એ ઇનવર્સ, એટલે કે આનો ઓર્ડર છે એ રિવર્સ થઈ જશે. અહીંયા એ બી છે તો અહીંયા બી થઈ જશે. આજના લેક્ચરમાં જોવાનું છે કેન્સલેશન લો ફોર ગ્રુપ જી સ્ટાર. તો કેન્સલેશન લો જોઈએ, એમાં ટોટલ બે કેન્સલેશન લો આવશે. એમાં ફર્સ્ટ આવશે રાઇટ કેન્સલેશન લો અને સેકન્ડ આવશે લેફ્ટ કેન્સલેશન લો. તો રાઇટ કેન્સલેશન લો અને લેફ્ટ કેન્સલેશન લો ના પહેલા આપણે સ્ટેટમેન્ટ જોશું અને એની પછી પ્રૂફ જોશું. તો શરૂ કરીએ પ્રૂફ ઓફ કેન્સલેશન લો. તો કેન્સલેશન લો શરૂ કરીએ. એમાં ટોટલ બે ટાઈપ છે. એમાં ફર્સ્ટ આપણે જોશું રાઇટ કેન્સલેશન લો. તો પહેલા એનું સ્ટેટમેન્ટ લખું છું. લેટ જી સ્ટાર ઇઝ અ ગ્રુપ and for every a b c belongs to g if a star b is equal to c star b, that implies a is equal to c. શું કહે છે? a સ્ટાર b અને a સ્ટાર c એટલે કોઈક બે એલિમેન્ટ માટે જો વેલ્યુ સરખી હોય અને એમાં બી એલિમેન્ટ છે કોમન હોય ત્યારે ગ્રુપ હોય ત્યારે તો શું થશે? આ જે એલિમેન્ટ સરખો છે તેને તમે કેન્સલ કરી શકો અને એનું રિઝલ્ટ શું મળે? a ઇક્વલ ટુ c. એ આવું આપણે પ્રૂવ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, નંબર થિયરી માટે વાત કરું તો x પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2 આ રીતે હોય તો તમે અહીંયાથી 2 કેન્સલ કરો તો તમને x ની વેલ્યુ 1 મળી જશે. બરોબર? તો આ કેન્સલેશન લો છે એડિશન માટે પ્રૂવ થાય છે. પણ આપણે આ ઇન જનરલ કોઈ પણ ગ્રુપ થશે જી સ્ટાર એની માટે પણ આ કેન્સલેશન લો છે ટ્રુ છે એવું આપણે પ્રૂવ કરવાનું છે. તો પ્રૂફ. હવે જો જી સ્ટાર છે એ ગ્રુપ છે. ગ્રુપ હોય તો એ ટોટલ 4 કન્ડિશન પ્રૂવ કરશે. કઈ કઈ? ક્લોઝર, એસોસિએટિવ, આઈડેન્ટિટી અને ઇનવર્સ. તો આઈડેન્ટિટી માટે જો ઈ એલિમેન્ટ છે આઈડેન્ટિટી હોય ગ્રુપ જી નો તો એના પરથી શું થશે? એ સ્ટાર ઈ ઇક્વલ ટુ એ ફોર એવરી એ બિલોંગ્સ ટુ જી. આ શું છે? એક્ઝિસ્ટન્સ ઓફ આઈડેન્ટિટીની કન્ડિશન છે. શું કામ? કારણ કે ગ્રુપ ફોલો થાય છે એટલે. અને ઇનવર્સ માટે શું થશે? એની એ બિલોંગ્સ ટુ જી, કોઈ ગ્રુપનો એલિમેન્ટ હોય તો એની માટે ધેર એક્ઝિસ્ટ એ ઇનવર્સ belongs to G such that A star A inverse equal to E equal to A inverse star A. બરોબર? તો આ કન્ડિશન છે ગ્રુપ છે એની માટે પ્રૂવ થશે ફોર એની એ છે. હવે મારે આ કન્ડિશન પ્રૂવ કરવાની છે. કઈ? જો A સ્ટાર B is equal to C સ્ટાર B હોય તો A equal to C થાય. તો મારે પહેલા આ જે છે એ એઝ્યુમ કરવું પડશે. તો અહીંયા હું એઝ્યુમ કરું છું. લેટ A સ્ટાર B is equal to C સ્ટાર B. હું a ઇક્વલ ટુ શું લખી શકું? a સ્ટાર ઈ. શું કામ? ઈ આઈડેન્ટિટી એલિમેન્ટ છે અને ઈ આઈડેન્ટિટી એલિમેન્ટ છે તો હું એની માટે આ પણ લખી શકું બી સ્ટાર બી ઇનવર્સ. શું કામ? ઈ આઈડેન્ટિટી એલિમેન્ટ છે તો બી અને બી નો ઇનવર્સ એલિમેન્ટ છે એ શું થઈ જશે? ઇક્વલ ટુ ઈ. હવે ગ્રુપના એલિમેન્ટ હોય તો એની માટે એસોસિએટિવ પણ અપ્લાય થાય. તો એસોસિએટિવ એપ્લાય કરું તો a સ્ટાર બી ઇનવર્સ મળશે.
પણ a સ્ટાર b ઇક્વલ ટુ શું એઝ્યુમ કર્યું છે c સ્ટાર b, તો અહીંયા લખું છું c સ્ટાર b ઇનવર્સ. હવે પાછું હું ફરીથી એસોસિએટિવ એપ્લાય કરું તો શું થશે c સ્ટાર b ઇનવર્સ, અને b સ્ટાર b ઇનવર્સ આઈડેન્ટિટી એલિમેન્ટ થઈ જાય. તો અહીંયા શું વધ્યું c સ્ટાર e, અને અહીંયા વધ્યું c, કારણ કે e આઈડેન્ટિટી એલિમેન્ટ છે. તો કોની ઇક્વલ ટુ આવ્યું a ઇક્વલ ટુ, તો a ઇક્વલ ટુ શું આવી ગયું c. તો જો ક્યારે આવ્યું જ્યારે આપણે a સ્ટાર b ઇક્વલ ટુ c સ્ટાર b એઝ્યુમ કર્યું હતું, એના પરથી શું થઈ ગયું therefore a સ્ટાર b is equal to c સ્ટાર b, that implies a equal to c. તો આ જે છે આને જ કહેવાય છે રાઇટ કેન્સલેશન લો. બરાબર. હવે આપણે જોવાનું છે લેફ્ટ કેન્સલેશન લો. તો લેફ્ટ કેન્સલેશન લો માટે સ્ટેટમેન્ટ લખું છું g star is a group and abc belongs to g if a star b is equal to a star c, that implies b equal to c. જે રાઇટ કેન્સલેશન લો છે એની જેવું જ છે કે અહીંયા લેફ્ટ સાઈડ એલિમેન્ટ સરખા હોય તો તમે કેન્સલ કરી શકો, તો આન્સર છે b equal to c મળશે. બરાબર. તો આની પ્રૂફ જોઈએ. આમાં પણ બે જ કન્ડિશન જોશે, કઈ આઈડેન્ટિટી એલિમેન્ટની અને ઇન્વર્સ એલિમેન્ટની, જે અહીંયા મેં ઓલરેડી લખેલી છે. અહીંયા જે સ્ટાર કરું છું ઈ, તો એનો યુઝ કરીને આપણે અહીંયા પ્રૂવ કરશું. જેની જરૂર છે એની માટે લખી લઉં a સ્ટાર e is equal to e સ્ટાર a for every a belongs to g. કારણ શું કામ e છે એ આઈડેન્ટિટી એલિમેન્ટ છે, અને આ જ રીતે ઇન્વર્સ માટે પણ લખાય a સ્ટાર a ઇન્વર્સ is equal to a ઇન્વર્સ સ્ટાર a. કોની માટે for every a belongs to g. બધા જે માટે એવો ઇન્વર્સ એલિમેન્ટ મળશે કે જેનું બાઇનરી ઓપરેશન એપ્લાય કરું તો આન્સર શું આવે આઈડેન્ટિટી, કારણ કે g સ્ટાર છે એ ગ્રુપ છે. હવે આ કન્ડિશન લઈને મારે આ કન્ડિશન પ્રૂવ કરવાની છે. તો પહેલા લેટ a સ્ટાર b is equal to a સ્ટાર c. આની માટે ક્લિયર વસ્તુ શું છે તો કે b is equal to e સ્ટાર b થાય તો e equal to હું શું લખી શકું a ઇન્વર્સ સ્ટાર a અહીંયા સ્ટાર b. હવે એસોસિએટિવ એપ્લાય કરીએ તો a ઇન્વર્સ સ્ટાર a સ્ટાર b, પણ a સ્ટાર b ઇક્વલ ટુ શું છે a સ્ટાર c, તો અહીંયા આવશે a ઇન્વર્સ સ્ટાર a સ્ટાર c. પણ હવે પાછું ફરીથી એસોસિએટિવ એપ્લાય કરું તો અહીંયા શું આવશે a ઇન્વર્સ સ્ટાર a સ્ટાર c, અને a ઇન્વર્સ સ્ટાર a શું થઈ જશે આઈડેન્ટિટી સાથે c એલિમેન્ટ એઝ ઇટ ઇઝ. અને કોઈ પણ એલિમેન્ટ ઉપર હું આઈડેન્ટિટી એલિમેન્ટ એપ્લાય કરું તો આન્સર શું આવશે એ એલિમેન્ટ પોતે. કોની ઇક્વલ ટુ આવ્યું b ઇક્વલ ટુ, ક્યારે કે જ્યારે મેં a સ્ટાર b અને a સ્ટાર c ની વેલ્યુ સેમ લીધી ત્યારે. તો આના પરથી શું લખાશે therefore a સ્ટાર b is equal to a સ્ટાર c, that implies b is equal to c. તો આ જે લો છે આને કહેવાય છે લેફ્ટ કેન્સલેશન લો ફોર ગ્રુપ. તો મિત્રો આ હતી પ્રૂફ લેફ્ટ કેન્સલેશન લો અને રાઇટ કેન્સલેશન લો ની. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું અને આની પછીના થિયરમ ગ્રુપ થિયરી માટે આપણે પ્રૂવ કરશું. થેન્ક યુ ફોર જોઈનિંગ.